લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2024. મક્ષર સુદ આઠમ અને નોમ બે ભેગા છે. નોમની તિથિનો ક્ષય છે. વાર છે સોમવાર, તારીખ 9/12/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 7 કલાક ને 12 મિનિટ અને સૂર્યાસ્તનો સમય સાંજે 5 કલાક ને 54 મિનિટ. આજની ચંદ્ર રાશિ છે કુંભ. આ કુંભ રાશિ સવારે 9 કલાક ને 14 મિનિટ સુધી રહેશે, ત્યાર પછી રહેશે મીન. આજનું નક્ષત્ર છે પૂર્વ ભાદ્રપદા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં લાગણીને જીવનમાં સ્થાન આપીને ચાલશો તો સંબંધો સચવાઈ રહેશે. આજે જે બાળકોનો જન્મ થશે તે લોકોનો સવારે 9 કલાક ને 14 મિનિટ સુધીનો જન્મ હશે, એની રાશિ કુંભ, અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે મીન. અને આજના જન્મેલા બાળકો ખરેખર લાગણીશીલ હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. આજનો સુવિચાર: માણસના જીવનમાં તોતડી જીભ એટલું નુકસાન નથી કરતી જેટલું નુકસાન તોછડી જીભ કરે છે. તોછડી ભાષા માણસના જીવનમાં મોટું નુકસાન આપે, બાકી તોતડી જીભથી કોઈ નુકસાન થતું નથી. તો જીભને તોછડી નહીં બનાવો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. કમળો થયો હોય, સામાન્ય કમળો થયો હોય ને એમાં તકલીફ હોય તો તાજી છાશમાં હળદર ભેળવીને પીવાથી કમળો મટે છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. તો મિત્રો, આજે કોઈક વ્યક્તિ આપણને નુકસાન પહોંચાડે, આપણી સાથે કોઈ ભૂલ કરે તો આપણે એને ક્ષમા કરીશું. ક્ષમા સિપાહીનું એવું હથિયાર છે કે એ દુનિયાની કોઈ પણ જંગ જીતી શકે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે વેપારમાં બહુ મોટી અને સારી પ્રગતિ આવતી દેખાય છે. અટકેલા કામો આગળ લઈ જઈ શકાય, એમાં સારો ફાયદો લઈ શકાય, આર્થિક પાસું મજબૂત કરી શકાય. આજે વ્યક્તિગત સંબંધોમાં જો થોડું ધ્યાન આપશો ને તો એ સંબંધોને પણ બહુ સારું પરિણામ પ્રાપ્ત થશે અને મજબૂતાઈ મળશે. તો મિત્રો, આજનો લકી કલર ગુલાબી. વૃષભ રાશિવાળા માટે આજે દરેક કામમાં સારી સફળતા મળતી દેખાય છે. ધ્યાન રાખીને, ધીરજ રાખીને ચાલશો તો ઘણા સુંદર પરિણામ તમે તમારા જીવનમાં જોડી શકશો. આજે જે વ્યક્તિઓ સંશોધન કાર્યમાં લાગેલી છે ને એ લોકો માટે દિવસ સારો. કોઈ નવી સારી શોધ તમારા ધ્યાનમાં આવે, એને તમે દુનિયાની સામે મૂકીને સારું પરિણામ મેળવી શકો. આજનો લકી કલર સિલ્વર. મિથુન રાશિવાળાએ આજે દિવસની શરૂઆત કરવાની છે પોતાના ઈષ્ટમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખીને, કારણ કે તમારો ઈષ્ટ જ આજે તમારા અધૂરા કામ પૂર્ણ કરી શકે. આજે તમારી પડતર સમસ્યાનો ઉકેલ આવે. આજે વ્યવસાયિક કાર્યોમાં મોટા ફાયદા મળી શકે છે અને આજે મોટા અગત્યના નિર્ણય તમે આસાનીથી લઈ શકશો. આજનો શુભ રંગ નારંગી. કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે આજે વિચાર પોઝિટિવ રાખવા જરૂરી. આજે જો તમે સકારાત્મક વિચારો સાથે ચાલશો તો તમારા નિર્ધારિત કાર્ય તમે બહુ સરસ રીતે આગળ વધારી શકશો. આજે પરિવારમાં પણ એકતા જળવાતી દેખાશે અને કંઈક નવું રચનાત્મક કાર્ય કરવાનું મન થાય. આજનો લકી કલર સફેદ. સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય. આજે ધનનો ખર્ચ ભલે વધે પણ તમારું મનનું ધારેલું કામ તમે આગળ વધારી શકશો, એનો સારો ફાયદો તમે લઈ શકશો. આજે કરેલી રોકાણની પ્રક્રિયાઓ તમારા માટે સારો લાભ લઈને આવે. આજનો શુભ રંગ ગોલ્ડન. કન્યા રાશિવાળા માટે આજે દિવસ સારું માન સન્માન મળે. આજે અગત્યના કામમાં બહુ જ સારી સફળતાઓ મળતી દેખાય છે. કોઈ મહત્વના નિર્ણય લો તો એ ખૂબ સારા પરિણામ લઈને આવે. કોઈ મોટા
આપણા જે પડતર પ્રશ્નો પડેલા છે, જે આપણી સમસ્યાઓ ઊભેલી છે, એનું નિરાકરણ આજે આપણે લાવી શકીએ. આજનો શુભ રંગ લાલ. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો, તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કામકાજનો બોજો વધતો દેખાય છે. આજે કામનું ભારણ વધે, જવાબદારીઓ વધે, ત્યાં માનસિક થાક લાગે, પણ આપણે માનસિક થાક લગાડવાનો નથી, કારણ કે સંઘર્ષ પછી સફળતા હોય છે. તો ઘણી વખત થોડો પરિશ્રમ વધુ થાય પણ પરિણામ સારા મળતા હોય તો ચોક્કસપણે આપણે પરિશ્રમ કરવો જોઈએ. અને આજનો દિવસ એટલા માટે મહત્ત્વનો કે ભાગ્ય તો સાથે છે અને આપણા સ્નેહીઓનો સાથ પણ મળતો દેખાય છે. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળા માટે આજે કોઈક નવી ઓળખાણ થતી દેખાય છે, અને એ નવી ઓળખાણ આપણા માટે મહત્ત્વની સાબિત થાય. આજે મિત્રો સામાજિક બાબત અને કૌટુંબિક બાબતોમાં થોડું મન મોટું રાખીને ચાલજો. ગમ ખાઈને જીવવું એ આપણા વડીલોની જે સલાહ છે ને એની પર આજે અમલ કરજો તો ફાયદો જરૂર થશે. આજે દાંપત્ય જીવનમાં સુખ વધે. આજનો શુભ રંગ સફેદ. ધનરાશિવાળા માટે આજે ખર્ચાઓ તો વધતા દેખાય છે, પણ જો આજે તમે તમારી આવક વધારવાનો પ્રયત્ન પણ કરો છો ને તો ત્યાં પણ તમને સારી સફળતા મળે. અને આજે કોઈ પણ સારું કામ તમે આયોજનબદ્ધ યોગ્ય માણસની સલાહ લઈને કરશો તો હું એવું માનું છું કે ચોક્કસ તમને સફળતા તો મળે, પણ સારા પરિણામ સાથે સાથે સારી આવક પણ મળે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે કૌટુંબિક કામોમાં સારી સફળતા મળતી દેખાય છે. આજના કરેલા પ્રયત્ન સફળ થાય અને પૂરેપૂરું પરિણામ આપી જાય. આજે કોઈક પ્રવાસનું આયોજન કરી શકાય છે અને એ પ્રવાસનું આયોજન તમે સફળતાપૂર્વક પાર પણ ઉતારી શકો છો. આજે યથાસંભવ ગરીબોને મદદ કરજો. આજનો શુભ રંગ આસમાની. કુંભ રાશિવાળા માટે આજે દિવસ થોડો સંભાળીને શરૂ કરવાનો છે. આજે સવારથી જ નાની તકરારો આપણા ઘરના સભ્યોથી માંડીને સહકાર્યકર, આપણા બોસ કે આપણી નીચે કામ કરનારા એવા લોકો સાથે થઈ શકે છે, પણ આ તકરાર મોટી ન થઈ જાય એની કાળજી અવશ્ય રાખજો. આજે આરોગ્ય સંભાળવું પણ જરૂરી. આજનો શુભ રંગ ભૂરો. મીન રાશિવાળાએ આજે થોડી બચત પર ધ્યાન આપવાનું છે અને વધારવાનો પ્રયત્ન કરવાનો છે. આજે તમને મોકો પણ મળશે. આજે કામ સારા થવાના છે, આવક સારી આવવાની છે, અટકેલા પૈસા આવવાની શક્યતાઓ છે અને અચાનક કોઈ ધનલાભ થાય એવી શક્યતાઓ પણ આજે દેખાય. આજે છે ને સમજી વિચારીને ભરેલું પગલું તમને મોટો ફાયદો અપાવી જાય. અને મિત્રો આજે પહેલેથી નક્કી કરેલું માંગલિક કાર્ય તમે આગળ વધારી શકો. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.